તો ઈડરથી અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે। 12,000ની ખાનગી નોકરી કરતા યુવકને આઈટીની 36 કરોડ રૂપિયાની નોટિસ મળી। રતનપુર ગામના સામાન્ય પરિવારના જીતેશ મકવાણાને 36 કરોડ રૂપિયા ભરવાનું ઇન્કમટેક્સ વિભાગે ફરમાન કર્યું। નોટિસ અનુસાર જીતેશ મકવાણાને જીકે એન્ટરપ્રાઇઝ નામની પેઢીથી કરોડોનો વ્યવહાર થયો છે। નોટિસ મળતા જીતેશ 4 દિવસથી સંલગ્ન ઓફિસોના ધક્કા ખાઈ રહ્યો છે। तो फिक्स पेना कर्मचारीओने सरकारे आप्या छे सारा समाचार। फिक्स पेना कर्मचारीओना भत्तामां वधारो। 12 कलाकथी ओछा समयनुं भत्थुं वधीने ₹200। 12 कलाक करता वधु रोकाणना भत्तामां 400 नो वधारो थयो छे। मुसाफरी भाडुं पण एसटी रेलवे प्रमाणे मळशे। धारासभ्योने मत विस्तार दीठ फाळववामां आवती ग्रांटमां 1 करोड़ रूपियानो वधारो। हवे 1.50 करोड़ रूपियाना बदले 2.50 करोड़ रूपिया विकास कामो माटे अपाशे। गांधीनगर खाते जीसीएएस एडमिशन पोर्ટલની રિવ્યુ બેઠક મળી। ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું। બેઠકમાં રાજ્યની 16 થી વધુ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર ઉપસ્થિત રહ્યા। કોલેજ એડમિશન માટે રાજ્યના કોઈપણ વિદ્યાર્થીને હાલાકી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવા સૂચના અપાઈ। પોર્ટલ માટેની પ્રવેશ સલાહકાર સમિતિની ભલામણોની પણ વિગતવાર સમીક્ષા કરાઈ છે। અગાઉ મીટિંગ કરી હતી, એની આજની રિવ્યુ બેઠક હતી કે જે મુશ્કેલીઓ પડી હતી એનું તમામનું સમાધાન હવે પછી ક્યાંય નાની મોટી મુશ્કેલી ના પડે એના માટેની રિવ્યુ બેઠક હતી અને તમામ બાબતો આપણે સુધારી છે। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી મૂળના યુવકની હત્યા। ઓસ્ટ્રેલિયાના મેલબોર્નના પૂર્વ બરવુડમાં બનાવ। બિલ્લીમોરાના મિહિર દેસાઈ નામના યુવકની હત્યા થઈ છે। ચપ્પુના ઘા મારીને ગુજરાતી યુવકની હત્યા કરાઈ છે। આ બનાવમાં વિક્ટોરિયા પોલીસે નજીકના ઘરેથી 42 વર્ષીય મૂળ ગુજરાતી વ્યક્તિની અટકાયત કરીને પૂછપરછ કરી છે, જેમાં બંને યુવકો એકબીજાને ઓળખતા હતા અને રૂમમેટ હતા। આ બનાવને પગલે મેલબોર્નના ગુજરાતી સમાજમાં આઘાતની લાગણી છે। જોકે હત્યા કયા કારણથી થઈ તે અંગે ખુલાસો નથી થયો। अन्य समाचार सूरतथी केपी संघवी डायमंड सामे धरણા एक बाद एक धारासभ्य धरણામાં જોડાયા। एमएलए वीनू मोरडिया ધરણામાં જોડાયા છે। एमएलए कुमार कानाणी पण જોડાયા હતા। ખોટી રીતે ચેક બાઉન્સના કેસ દાખલ કર્યાનો આરોપ ગઈકાલે ધારાસભ્ય कुमार कानाणी અને કાંતિ બલર ધરણામાં જોડાયા હતા। આજે કતારગામ ધારાસભ્ય વીનू મોરડિયા ધરણામાં જોડાયા છે। કેપી સંઘવી દ્વારા હીરા વેપારીઓ પર ખોટી રીતે ચેક બાઉન્સના કેસો દાખલ કર્યા હોવાનો આરોપ સાથે ધરણા। આવડી મોટી કંપની હોય, લોકો પણ રળ્યા હોય અને લોકોમાંથી કંપની પણ રળી હોય, જ્યારે નુકસાન જ ગયું છે અને વર્ષોથી પરંપરા, આટલા વર્ષોથી ડાયમંડનો ઉદ્યોગ છે, 60 વર્ષ થયા હોય કે વધારે થયા હોય, છતાં જ્યારે ઉઠી જાવ ચૂકવણું લઈ લીધા પછી ક્યારેય કોઈએ આવો વ્યવહાર કે પછી માંગણી કરી નથી અને એ કરે તો એસોસિએશન એની જે પરંપરા છે એ વ્યાજબી ગણતું નથી। બહેનો ઉપર આ પ્રકારના કેસો કરે અને એમને જેલમાં મોકલવા એ મને એમના માટે પણ યોગ્ય લાગતું નથી, કારણ કે એકવાર ચૂકવણું લઈ લીધું છે, એમનું ઇન્ટરવ્યુ મુજબ કહેવું છે કે અમને ચૂકવણું નથી મળ્યું, તો અહીંયા સહીઓ કરેલા અહીંયા પેપર્સ આ લોકો બતાવે છે। અને મેન તો હું એવું કહું છું કે ડાયમંડનો અબજો રૂપિયાનો જે બિઝનેસ ચાલે છે ને એ જબાન ઉપર ચાલ્યો છે। અમે એવું નથી કહેતા કોઈની પાસે છે ને તમે માગોમાં, તમે તમારી રીતે સર્વે કરાવો, જેની પાસે હોય લઈ લો, પણ જે પરિવાર પાસે 12 પરિવાર પાસે છે જ નહીં, આવા લોકોને કોર્ટની અંદર જે કાંઈ કેસો કર્યા છે એ પરત ખેંચી એના જે ત્રાસ અત્યારે માનસિક રીતે ત્રાસ વેઠી રહ્યા છે એમાંથી મુક્તિ અપાવો। આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાની સરકારી આરોગ્યલક્ષી સેવાઓ પર અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે સોજિત્રા તાલુકાની તાલુકા હેલ્થ ઓફિસ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રિયાલિટી ચેક કર્યું, ત્યારે કેટલીક હકીકતો જાણવા મળી છે। રિયાલિટી ચેકમાં કેટલીક ગંભીર ક્ષતિઓ મળી આવી તો વળી સોજિત્રા તાલુકા હેલ્થના દવાખાના જર્જરિત હાલતમાં જોવા મળ્યા।
આ બંને દવાખાનામાં સુવિધાના નામે કંઈ જ નથી. અહીં એક્સરે મશીન ધૂળ ખાતી નજરે પડી તો અહીં કામ કરતા કર્મચારીઓ ફરજ પર હાજર નહોતા. ત્યારે સવાલ થાય છે કે રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ પાછળ કરોડો રૂપિયા આપે છે જેથી આરોગ્યલક્ષી સુવિધા મળી રહે, પરંતુ દવાખાનાઓમાં સ્થિતિ તો કંઈક બીજી જ જોવા મળે છે. ધૂળ નથી ખાતું. આ રિનોવેશનનું કામ ચાલુ છે એટલે એ ઢોકેલું છે અને હજુ કામ ચાલુ જ છે. આજે આ મજૂરો આજે કામ પર નથી આવ્યા એટલા બંધ છે. હવે હું તો અત્યારે ડેપ્યુટેશન ઉપર છું, 7 દિવસના ડેપ્યુટેશન ઉપર છું. અત્યારના મેઇન એમઓ તરીકે આપણા ડીજે પરમાર સાહેબ છે જે હાલ રજા ઉપર છે. તમારે આગળ આરોગ્યની વ્યવસ્થાને લગતા કોઈ બી પ્રશ્ન હોય તો આગળના વડી કચેરીએ તમે જઈને પરત ત્યાં કરી શકો છો. રાજકોટમાં લાતી પ્લોટ વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી. નેન્સી ગૃહોદ્યોગમાં ચેકિંગ. ગૃહોદ્યોગમાં મોટા પ્રમાણમાં કરાય છે હિંગનું ઉત્પાદન. ફૂડ વિભાગની તપાસમાં અનેક બેદરકારી સામે આવી છે. ગંદકી વચ્ચે હિંગ બનાવવા જથ્થો રાખવામાં આવ્યો હતો. ખુલ્લા સ્થળોએ હિંગ બનાવવાનું રો મટીરીયલ પણ રાખવામાં આવ્યું. ફૂડ વિભાગે 110 કિલો હિંગનો જથ્થો સ્થળ પર જ નાશ કર્યો. ગૃહોદ્યોગને સ્વચ્છતા, હિંગનું યોગ્ય સ્ટોરેજ અને લાયસન્સ બાબતે નોટિસ ફટકારી. જ્યારે અલગ અલગ સ્થળેથી 16 જેટલા મસાલાના નમૂના લેવામાં આવ્યા. મહેસાણાના ઊંઝા ખાતે આવેલા ઉમા એસ્ટેટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે. ઉમા એસ્ટેટમાંથી અખાદ્ય જીરું તેમજ વરિયાળી મળી આવતા મુદ્દામાલને સીલ કરાયો હતો. આ મુદ્દામાલને સગે વગે કરાયો હોવાનું જાણવા મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે શંકાસ્પદ વરિયાળીના જથ્થાના માલિક મહેશ પટેલ દ્વારા જ ગોડાઉનમાં મારેલ સીલ તોડી તેમાં પ્રવેશ કરી શંકાસ્પદ માલનો નાશ કરવાના ઈરાદે ચોરી કરી સગે વગે કરી દીધો હતો. રૂપિયા 74 લાખનો મુદ્દામાલ ગોડાઉન માલિક દ્વારા સગે વગે કરાયો, જેથી પોલીસે ફરિયાદ નોંધી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવટી જીરું બનાવવાનો એક જે હલકી ક્વોલિટીનું જીરું તેમજ વરિયાળીમાં મિક્સ કરવાના કેમિકલ, એની સાથે એની જે માટી અને જે રસી બનાવવામાં આવે છે એ રસી બનાવવાનું કેમિકલ વગેરે કબજે કરવામાં આવેલું હતું. એ કબજે કર્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને સાથે રાખી આ સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવેલી અને આ જે ગોડાઉન છે ઉમા એસ્ટેટને સીલ કરવામાં આવેલું હતું. જ્યારે આ સ્થળ ઉપર જઈ તપાસ કરવામાં આવેલી ત્યારે એવું જાણવા મળેલું કે આ ગોડાઉનમાં જે પોલીસે સીલ લગાવેલું હતું એ સીલ તોડી નાખી આ જે ગોડાઉન ચલાવતા હતા એમાં પટેલ મહેશભાઈ નટવરલાલ જે ઊંઝાના રહેવાસી છે તેઓ તથા એમના બીજા અન્ય સાગરીતો ભેગા મળી અંદર મૂકેલો જે મુદ્દામાલ હતો એ મુદ્દામાલ કુલ રૂપિયા 75,32,000નો આ લોકોએ બારોબાર સગે વગે કરી દીધેલો છે. ખાદ્ય તેલના ભાવમાં ભારે કડાકો નોંધાયો છે. સિંગ તેલમાં ડબ્બે 50 રૂપિયાનો ઘટાડો. કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 40 રૂપિયા ઘટ્યા. સિંગ તેલના 15 કિલો ડબ્બાનો ભાવ 2,490 રૂપિયા થયો છે, તો કપાસિયા તેલના 15 કિલો ડબ્બાનો ભાવ 2,220 રૂપિયા થયો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડબ્બામાં 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આગામી દિવસોમાં ખાદ્ય તેલના ભાવ હજુ ઘટે તેવી શક્યતા છે, તો ગરમીના કારણે ખાદ્ય તેલની ડિમાન્ડમાં ઘટાડો થયો છે. સરકારે ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળી વેચવા કાઢી અને ખેડૂતો પાસે ગત સિઝનની મગફળીનો સ્ટોક પડ્યો હોવાથી ભાવ ઘટ્યાનું તારણ છે. કે ગયા વર્ષે જે મગફળીના અને જે કપાસના ક્રોપ છે તો ગયા વર્ષે વરસાદને બધું સારું થયું હતું, તો ક્રોપ પર હોબેસ હોવાથી આ વખતે માલ કાચો માલ છે તો એ ઇઝીલી સરળતાથી મળી રહે છે. અરવલ્લીના ભિલોડામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. વેપારીની દુકાનમાં ઘૂસીને તોફાની તત્વોએ માર માર્યો. 4 લોકોમાંથી એક શખ્સે મારામારી કર્યાનો આરોપ છે. વેપારીની દુકાનમાં બનેલો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. તો ભિલોડા પોલીસ સ્ટેશનમાં વેપારીએ અરજી આપી છે. મારામારી કરવાના કારણ અંગે વેપારી પણ અજાણ છે. તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે. ગઈ રાત્રિએ લગભગ 6:45-7ની વચ્ચે એક ભાઈ આવ્યો અને મને બહુ માર્યો. એને કારણ પૂછવામાં આવ્યું તો કોઈ કારણ નહીં, ખાલી પેટ પકડીને મારવા જ લાગ્યો. બરાબર, એ વાત એ અહીંયાથી જતો રહ્યો. તરત જ મેં ભિલોડા પોલીસ સ્ટેશને
એના વિશે અરજી કરાઈ છે. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. પૂર્ણા ગામ વિસ્તારમાં આતંક મચાવ્યો, જાહેરમાં મારામારી કર્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે. વિડીયો વાયરલ થતા પોલીસે શરૂ કરી છે કાર્યવાહી. તો સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. એકવાર ફરી આ જ પ્રકારના દ્રશ્યો, પરંતુ સવાલ એ છે કે લગામ ક્યારે લાગશે. તો વડોદરામાં રફતારનો કેર, વધુ એક અકસ્માત. ગોત્રી એએસઆઈ હોસ્પિટલ પાસે થયો અકસ્માત. પાર્કિંગ કરેલી કાર સાથે ટક્કર બાદ કાર પલટી મારીને ડિવાઈડર પર ઊંધી પડી. ટક્કર એટલી જોરદાર હતી કે પાર્ક કાર પણ રગડી. અકસ્માતના બનાવમાં કોઈ જાનહાનિ નહીં. અકસ્માત કરનારને પોલીસ મથકે લઈ જવાયો. કાર ચાલક નશામાં હોવાની આશંકા. પોલીસે ચાલકનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે.